નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાણા નિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ. અમરેલી વિદ્યાસભા ખાતે આજ રોજ યોજાયો વડીલ વંદના કાર્યક્રમ, જેમાં વિદ્યાર્થીઓ તેમજ વાલીગણો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી વિદ્યાસભાના પ્રમુખ શિક્ષણના કેળવણીકાર વસંતભાઈ ગજેરાનો આભાર માન્યો હતો. પૂરી પડે છે અને આ વડીલ વંદના કાર્યક્રમમાંથી આજે બધામાં વાલીઓને આયોજન કરવાનું હોય દરેક વિભાગના કર્મચારી મિત્રો પોતપોતાના વિભાગ સાથે ગોઠવાઈ જાય અને સૂચના મળે એ મુજબ તેમને અનુભવ કરવામાં આવ્યો. આશિષ છે એટલે જ કહેવા માંગુ છું કે આ બહુ પ્રગતિ કરે અને આગળ વધે એટલી જ મારી શુભકામના. આજે અમરેલી શાંતાબેન હરિભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ વતી વડીલ વંદનાનો પ્રોગ્રામ હતો અને વાલીઓ મોટી સંખ્યામાં આવેલા 8,000 જેવા વાલીઓ હશે, બાળકો હશે. મા બાપ શું છે અને મા બાપની વેલ્યુ શું હોવી જોઈએ એ બાળકોને બેઝિક એજ્યુકેશન અને બેઝિક સમજણ આપવામાં આવે અને મા બાપ આવે અને એ મા બાપ એના પોતાના મા બાપને કેટલી ઇજ્જત આપે, કેમ આપે, કેવી રીતે આપે. કારણ કે મા બાપ એ જ ભગવાન છે મારી દૃષ્ટિએ. અને ઘર એક મંદિર છે. એટલે દાદા દાદી, મા બાપ અને છોકરાઓ બધા સાથે ભેગા હોય અને એકબીજા સાથે હળી મળીને રહે અને નાના મોટા ન્યુસન્સો હોય, જે કંઈ ખોટા વ્યસનો હોય એમાંથી મુક્ત બને અને બાળકને નીડર બનાવે, બાળકને શક્તિશાળી બનાવે અને બાળકને પ્રેમ આપે, એને સપના બતાવે. કારણ કે આજે એજ્યુકેશન એ અક્ષર જ્ઞાન છે, પણ નાભીમાંથી ઉત્પન્ન થયેલી જે શક્તિ છે, જે વિચાર છે, વિઝન છે, વિચારો છે, એ જ મોટી તાકાત છે. અને આ રાષ્ટ્રને જો પરિવર્તન લાવી શકે તો વિચારો જ પરિવર્તન લાવી શકે. ભૂતકાળ આપણે જોઈએ છીએ, ગાંધીજી હોય, સરદાર હોય કે પછી આજે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હોય, એ બધા પોતે પોતાના એથિક અને વિચારોથી એક લેવલ ઉપર પહોંચ્યા છે. તો તે હિસાબે શાંતાબેન હરિભાઈ ચેરિટેબલ ટ્રસ્ટના જે બાળકો ભણે છે એ શિક્ષ અને ડિસિપ્લિનમાં જાય અને આગળ વધે અને એના કુટુંબ, મા બાપને પ્રેમ આપે, એની આજ્ઞામાં રહે, એને માટેનો આ પ્રોગ્રામ હતો. થેન્ક યુ સો મચ. ગજેરા કેમ્પસ વડીલ વંદના કાર્યક્રમ હતો, જેમાં સંસ્કારની સાથે લાગણીનો સમન્વય, શિક્ષણ એની સાથે લાગણીનો સમન્વય કઈ રીતે કરાય એ બાબત જેમના ગુણોનો કોઈ પાર નથી એવા માતા પિતાને આજે એક નવી રાહ દર્શાવવામાં આવી અને સંપૂર્ણ કાર્યક્રમ બહુ ખૂબ જ સુંદર રીતે સંપન્ન કરવામાં આવ્યો. આજે 7,000 થી 8,000 પરિવારે પોતાના બાળક અને માતા પિતા વચ્ચેની લાગણીઓનો સુભગ સમન્વય આજે જોવા મળ્યો અને દરેકની આંખમાં આજે આંસુ જોવા મળ્યા. શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ હૃદયથી, લાગણીથી અભિનંદન આપું છું કે આવો સુંદર કાર્યક્રમ કર્યો અને એ સુંદર કાર્યક્રમ આજે એક સફળ કાર્યક્રમ તરીકે નિરૂપણ પામ્યો. એ બદલ ખૂબ અભિનંદન. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.